વિશ્વની તમામ મહાન સભ્યતાઓ અને સમૃદ્ધ નગરોનો વિકાસ હંમેશા નદી કિનારે થયો છે, જે માનવ જીવન માટે નદીના અફાટ મહત્વને સાબિત કરે છે। નદીઓ જ નદી કાંઠે વસેલા ગામોની જીવાદોરી અને સમૃદ્ધિનું મૂળ છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ પલટાઈ છે। અહીં નદીના કુદરતી પ્રવાહને કૃત્રિમ રીતે વાળી દેવાના સરકારી નીતિને કારણે નદી કિનારાના નગરો બરબાદી તરફ ધકેલાઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીના કાંઠે વસેલા ગામો અને ખાસ કરીને ડીસા શહેર સાથે ગંભીર અન્યાય થઈ રહ્યો છે। બનાસ નદીનું પાણી અન્ય વિસ્તારોને પહોંચાડવામાં આવતા આ વિસ્તારો સુકાઈ રહ્યા છે। તો આવો જોઈએ આ ગંભીર જળ સંકટ પર અમારો વિશેષ અહેવાલ। બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસ નદી, જેનું નામ બન કી આશ આપણી ગુજરાતી ભાષામાં રણની આશા પરથી પડ્યું છે, તે રાજસ્થાનથી બનાસકાંઠામાં પ્રવેશીને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે। એક સમયે ખળખળ વહેતી આ નદીના કિનારે દાંતીવાડા, ડીસા, શિહોરી, થરા અને રાધનપુર જેવા શહેરો વસ્યા અને વિકસિત થયા હતા। જોકે સરકારે દાંતીવાડા નજીક ડેમ બનાવીને નદીને બાંધી હતી। આ ડેમમાં ચોમાસા દરમિયાન એકઠું થતું તમામ પાણી રોકીને તેને કેનાલ મારફત અન્યત્ર વાળવામાં આવી રહ્યું છે, જેના કારણે નદી કાંઠે વસેલા ગામોનો પાણીનો કુદરતી હક છીનવાઈ ગયો છે। દાંતીવાડા ડેમનું પાણી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના દૂરના ગામોને લાભ આપી રહ્યું છે, પરંતુ નદી કાંઠે વસેલા ગામો આજે પાણીથી વંચિત છે। આના પરિણામે નદી કિનારે વસેલા ગામોની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે, કારણ કે ભૂગર્ભ જળ સ્તર સતત ઊંડા જઈ રહ્યા છે અને તેઓ ભયાનક જળ તંગીનો સામનો કરી રહ્યા છે। આની સૌથી વધુ અસર ડીસા તાલુકા અને શહેરમાં જોવા મળી રહી છે, જ્યાં પાણીના ભૂગર્ભ જળ ભંડાર સમાપ્ત થવાની અણી પર પહોંચી ગયા છે। ડીસામાંથી પસાર થતી બનાસ નદીના પાણીને અન્ય ગામો તરફ વાળવાથી ડીસાની હાલત દયનીય બની છે। આ ગંભીર પરિસ્થિતિને જોતા લોકોની સ્પષ્ટ માંગ છે કે સરકારે પાણીના વિતરણ પર તાત્કાલિક વિચારવું જોઈએ અને ઓછામાં ઓછું જેટલું પાણી કેનાલમાં છોડવામાં આવે છે તેટલું જ પાણી બનાસ નદીમાં પણ છોડવામાં આવે। આનાથી બનાસ નદી સજીવન થશે અને ડીસા સહિત નદી કાંઠાના શહેરો અને ગામોના ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવી શકશે। મારો પ્રશ્ન આજે એ છે કે જે દાંતીવાડા બનાસ નદી ઉપર જે દાંતીવાડા જળાશયની યોજના છે, એની અંદર જે બનાસ નહેર દ્વારા દાંતીવાડા કેનાલ દ્વારા પાણી પાટણ તાલુકાને આપવામાં આવે છે, બરાબર છે। એ જેટલું પાટણ તાલુકામાં આપવામાં આવે તેટલું ને તેટલું જો બનાસ નદીમાં છોડવામાં આવે તો બનાસ નદીના કાંઠાના વિસ્તારોમાં પાણીના જરૂરથી ઊંચા આવશે, તેથી ખેડૂતોને ફાયદો થશે। આ હક જેટલો પાટણ તાલુકાને છે એટલો ને એટલો પણ સંધિમાં બનાસકાંઠાના ડીસા તાલુકાને પણ આપવામાં આવે છે અને કાંકરેજને પણ એટલો પણ હક છે। ભવિષ્યની અંદર જે તે ટાઈમે સંધિ થઈ એ ટાઈમમાં કાંકરેજ તાલુકાને ડેમનો અમુક રૂલ લેવલ જાળવીને ઉપરનું પાણી, દાખલા તરીકે 585 ફૂટથી ઉપરનું રૂલ લેવલ જાળવી અને બનાસ નદીમાં છોડવાનું, એ ટાઈમ પણ કાંકરેજના ખેડૂતો આ કેસ જીતી ગયેલ છે। હાલ કાંકરેજ તાલુકાને આપણે જે નર્મદા કેનાલ દ્વારા પાણી પૂરું પડી રહ્યું છે, બરાબર છે, તો એના દ્વારા એ તમામ કાંકરેજ તાલુકાને તો પાણી મળી રહ્યું છે, પાટણ જિલ્લાને પણ આખું પાણી મળી રહ્યું છે, બરાબર છે। તો આ બનાસ નદીના જે પાણીનો હક, દાંતીવાડા જળાશયનો પાણીનો હક તદંતર બનાસ નદીના કાંઠાના વિસ્તારો, ડીસા તાલુકાના ખેડૂતોનો છે અને એમને આ હક મળવો જ જોઈએ। હા, જેથી કરીને પાણીના જળસ્તર ચોક્કસથી ઊંચા આવશે। તળાવો ભરવાથી કંઈ પાણીના તળ ઊંચા આવશે નહીં। હા, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા તળાવોમાંથી તમે મોટરો મૂકીને સિંચાઈ કરી શકશો, પણ પાણીના તળ ઊંચા લાવવા માટે તો બનાસ નદી કાયમી વહેતી થાય તો જ પાણીના જળસ્તર ઊંચા આવી શકે। નદી કિનારાના ગામો અને શહેરોનું પાણીનું સ્તર પાતાળમાં ઉતરી રહ્યું છે અને ડીસા જેવા શહેરોમાં પાણીનું સંકટ ઘેરાઈ રહ્યું છે। એક તરફ ડેમનું પાણી દૂરના વિસ્તારોમાં વહે છે, તો બીજી તરફ બનાસ નદીના કાંઠે વસેલા ગામો પોતાનો કુદરતી હિસ્સો ગુમાવી રહ્યા છે। લોકોની માંગ તદ્દન વ્યાજબી છે કે દાંતીવાડા ડેમનું અમુક પાણી કેનાલમાં છોડવાના બદલે અથવા તેની સાથે સાથે નદીના મૂળ પ્રવાહમાં પણ છોડવામાં આવે, જેથી ભૂગર્ભ જળ રિચાર્જ થઈ શકે। સરકારે આ બાબતે તાત્કાલિક સંવેદનશીલતા દાખવીને નીતિગત ફેરફાર લાવવા જરૂર છે, અન્યથા ઉત્તર ગુજરાતના મહત્વપૂર્ણ વિસ્તારોની બરબાદી અટકાવવી મુશ્કેલ બની જશે।